નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો હવેથી સ્કૂલોમાં 80% હાજરી હશે તો જ મળશે સ્કોલરશિપ। જી હા દર્શક મિત્રો, ગુજરાત સરકાર તરફથી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળતી હોય છે, જેમાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના જાહેર કરી છે। તો આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને મેરિટ આધારિત સ્કોલરશિપ મળે છે, જેમાં સરકારે 18 પસાર કરીને પ્રથમ સત્રમાં 80% હાજરી આપનાર વિદ્યાર્થીને સ્કોલરશિપનો બીજા હપ્તો આપવાની જાહેરાત કરી છે। બીજા સૌથી મોટા સમાચાર, ગઈકાલે અયોધ્યામાં પીએમ મોદીએ કરી મોટી વાતો। જ્યાં દર્શક મિત્રો અયોધ્યામાં સ્માર્ટ સિટી બનાવવામાં આવી રહી છે, તો અયોધ્યાના વિકાસમાં કરોડો રૂપિયા ખર્ચાશે। તો અયોધ્યામાં રસ્તા પહોળા કરવામાં આવી રહ્યા છે, નવા ફૂટપાથ, ફ્લાયઓવર અને બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે। તો અયોધ્યાને આસપાસ જિલ્લાઓમાં સાથે જોડવામાં આવી રહ્યું છે। તેની સાથે જ આજે માત્ર શ્રીરામ જ નહીં પરંતુ દેશના 4 કરોડ લોકોને કાયમી ઘર મળ્યું છે। દેશને વંદે ભારત અને અમૃત ભારત ટ્રેનોની ભેટ પણ મળી છે। તો યુપી બિહારના લોકોને પ્રવાસ સરળ બનશે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે, તો કેન્દ્ર સરકારના નિર્ણય ઉપર કાયદાનો વિરોધ, તો હાઈવે ઉપર ચક્કાજામ કરાયો। જ્યાં દર્શક મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત કેસમાં માલવાહક વાહન ચાલકો સામે 10 વર્ષની કેદની સજા અને 5 થી 10 લાખ રૂપિયાના દંડની જોગવાઈવાળા કાયદાના વિરોધમાં ગઈકાલે કચ્છ જિલ્લામાં સામખિયાળી ગામ નજીક નેશનલ હાઈવે ઉપર પાસે બંધ પડેલા આરટીઓ ચેકપોસ્ટ પાસે 500 ટ્રક ડ્રાઈવરો દ્વારા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો। તો હાઈવે જામના કારણે વાહન ચાલકોને લાંબી કતારો જોવા મળી। તો ઉલ્લેખનીય છે કે ચક્કાજામના કારણે થોડીવાર માટે હાઈવે પણ બ્લોક કરવામાં આવ્યો હતો। ફટાફટ દોસ્તો આગળના બીજા સમાચાર વિશે આપણે વાત કરીએ તો ગઈકાલે સીએમના હસ્તે ખુલ્લો મુકાયો ફ્લાવર શો। અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શો 2024ને ખુલ્લો મુકાયો છે। ફ્લાવર શોમાં વિવિધ પ્રકારના 15 લાખથી વધુ ફૂલો અને છોડોની શહેરીજનોને આકર્ષિત કરશે। ત્યારે ફ્લાવર શોમાં અનેક પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, તો ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી, નવું સંસદ ભવન, ચંદ્રયાન, ઓલિમ્પિક સહિતની થીમ ઉપર બનાવેલી પ્રતિકૃતિ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ બનશે। તો 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, ગિરનાર ઉપર પ્લાસ્ટિકની વસ્તુ લઈ જવા ઉપર પ્રતિબંધ। પર્યાવરણના અનેક પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ગઈકાલે ગિરનાર ઉપર પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ લઈ જવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે। ગઈકાલે પ્રતિબંધની અમલવારી શરૂ થઈ ગઈ છે। તો પ્લાસ્ટિકના મુક્ત ગિરનાર પર્વત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે। વેપારીઓ અને પ્રશાસને 600 જેટલા વોટર જગ પણ આપ્યા છે। તો વેપારીઓ માટી અને કાચની બોટલનો ઉપયોગ કરી શકશે। આ ઉપરાંત પર્યટકોને પણ અપીલ કરાઈ છે કે તેઓ પર્યાવરણનું જતન કરે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે, તો આજે આઈટીઆર ફાઇલ કરવા માત્ર એક જ દિવસ બાકી છે। જ્યાં દર્શક મિત્રો જેમણે હજુ સુધી આઈટીઆર ફાઇલ નથી કર્યું તેમની પાસે આઈટીઆર ફાઇલ કરવા માટે વધુ એક દિવસ બાકી છે, એટલે કે આજનો દિવસ બાકી છે। તો નાણાકીય વર્ષ 2022-23 માટે આઈટી રિટર્ન્સ ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે। તો સુધારેલા બિલમાં આઈટીઆર માટે 31 ડિસેમ્બર છેલ્લી તારીખ છે। તો જેની આવક રૂપિયા 5 લાખ સુધીની છે તેમને રૂપિયા 1000 અને જેની આવક 5 લાખથી વધુ છે તેમને રૂપિયા 1000નો દંડ કે 1% વ્યાજ વસૂલ કરી શકે છે। તો જેઓ પહેલાથી જે ફાઇલ કરી ચૂક્યા છે તેઓ ભૂલો પણ સુધારી શકે છે। ઝડપથી દોસ્તો આગળના બીજા સમાચાર વિશે આપણે વાત કરીએ તો એક સાથે 8 પોલીસ કર્મી સસ્પેન્ડ કરાયા। અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા અમરેલીના 8 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરતા જિલ્લા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો। જૂનાગઢ એડીઆર તાલીમમાં જવા માટે પોલીસ કર્મચારીઓને હુકમ કરવામાં આવ્યો હતો। તો 8 જેટલા પોલીસ કર્મીઓને રજા ઉપર ઉતરી ફરજ ઉપર બેદરકારી દાખવી હતી। જો આ ઘટનાની ગંભીરતા સમજીને જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે 8 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો હતો। ત્યારબાદના દર્શક મિત્રો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ગૂગલ પે, ફોન પે અને પેટીએમ એકાઉન્ટ બંધ થઈ જશે। 1 જાન્યુઆરીથી એનપીસીઆઈ તે યુપીઆઈ આઈડીને બંધ કરી દેશે, જેમાંથી છેલ્લા 1 વર્ષ એટલે કે 2023માં કોઈ પણ પ્રકારનો વ્યવહાર થયો નથી। તો એનપીસીઆઈએ કહ્યું કે તમામ બેંકો ગૂગલ પે, પેટીએમ, ફોન પે તે યુપીઆઈ આઈડીને બ્લોક કરશે, જેનાથી 1 વર્ષથી વધુ સમયથી કોઈ પણ વ્યવહાર કરવામાં આવ્યો નથી। એકાઉન્ટ બંધ થયા બાદ કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શનો થશે નહીં। તો એનપીસીઆઈએ 31 ડિસેમ્બર સુધીમાં આવા આઈડીને ઓળખવા માટેની સૂચનાઓ આપી છે।
બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ધુમ્મસના કારણે કેટલીક ટ્રેનો લેટ. ગાઢ ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો અને ફ્લાઇટ્સ મોડી પડી છે. તો રાજધાની દિલ્હીમાં ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે. તો આ ઉપરાંત ઇન્દિરા ગાંધી એરપોર્ટ ઉપર પણ ઘણી ફ્લાઇટો મોડી ઉતરી રહી છે. તો ઉલ્લેખનીય છે કે ટ્રેનો લેટ થતાં પ્રવાસીઓને હાલાકી વેઠવી પડી છે. બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે. ગુજરાત ઉપર મંડરાતો કોરોનાનો ખતરો. દેશભરમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ હવે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12 કેસો નોંધાયા છે. તો નવા કેસો નોંધાતા એક્ટિવ કેસોની સંખ્યા 48 ઉપર પહોંચી છે. તેમજ 24 કલાકમાં 8 દર્દીઓ રિકવર પણ થયા છે. તો અમદાવાદની વાત કરીએ તો શહેરમાં 8 કેસ નોંધાયા છે, જેના પગલે આમ તમામ દર્દીઓની સારવાર ચાલી રહી છે. ત્યારે હાલમાં ફેલાતા ચેપમાં ઓમિક્રોન અને JN1 નું નવું પેટા વેરિયન્ટ પણ જોવા મળી રહ્યું છે. ત્યાર પછી દર્શક મિત્રો આગળ ભારતના હવામાન વિશે પણ ખૂબ જ અગત્યના સમાચાર મળ્યા છે. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી. રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસ ચાદર છવાયેલી છે. તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 થી 3 દિવસ સુધી આવી જ સ્થિતિ રહેશે. તો ગાઢ ધુમ્મસની ચાદર રાજધાની દિલ્હીમાં આવરી લેશે અને તાપમાનમાં ઘટાડો થશે. ત્યારે આ કડકડતી ઠંડીથી રાહત મેળવવા માટે લોકો નાઇટ શેલ્ટરનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. તો આકાશમાંથી આજે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે. ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે. શિક્ષણ વિભાગના અધિકારીઓને પ્રમોશન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરીને જણાવ્યું કે રાજ્યની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના વર્ગ 2ના અધિકારીઓને DEO અને DPO તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. તો 57 જેટલા DEO અને DPOને પ્રમોશન મળ્યું છે. તેમજ 9 નાયબ નિયામકની જગ્યા બઢતીથી ભરવામાં આવી છે. તો આ ઉપરાંત 3 જિલ્લા શિક્ષણ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર. જમ્મુ કાશ્મીર માટે ઇતિહાસ બની ગઈ કલમ 370. પીએમ મોદીએ એક ઇન્ટરવ્યુમાં જમ્મુ કાશ્મીરને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે કલમ 370 હંમેશા માટે ખતમ થઈ ગઈ છે. જીવનમાં પહેલીવાર જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકો પોતાના હાથે પોતાનું ભાગ્ય લખવા માટે સ્વતંત્ર છે. અમે ત્યાંના લોકોના જીવન ધોરણમાં વધારો કરીને, આર્થિક વિકાસને પ્રોત્સાહન આપીને અને રોજગારીની તકો ઊભી કરીને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા લાવવાના માર્ગ ઉપર છીએ. તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ઠંડીનો ચમકારો. ઘણા રાજ્યોમાં એલર્ટ અપાયું. જ્યાં દર્શક મિત્રો દેશમાં અનેક રાજ્યોમાં ઠંડક પ્રસરી રહી છે. તો હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં એલર્ટ પણ જાહેર કર્યું છે. તો હવામાન વિભાગે 5 જાન્યુઆરી પછી દિલ્હી, પંજાબ અને હરિયાણામાં 100% શીતલહેર આવવાની સંભાવના છે. જ્યારે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 34 થી 67% જેટલી શીતલહેર આવી શકે છે. તો યુપી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, બિહાર, પંજાબ અને દિલ્હીમાં 31 ડિસેમ્બર સુધી એટલે કે આજે અત્યંત ગાઢ ધુમ્મસનું એલર્ટ પણ જારી કરાયું છે. ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર. સ્વિસ બેંકમાં ભારતીયોના ખાતા બંધ થયા. જ્યાં દર્શક મિત્રો RBIએ કોઈ પણ કારણ વગર વિદેશમાં ફંડ રાખવા ઉપર કડકાઈ કરી છે. RBIના નવા નિયમો બાદ ભારતીય નાણાં વિદેશ બેંકોમાં પહોંચી રહ્યા નથી. તો 2 બ્રિટિશ બેંકો, 1 સ્વિસ બેંક અને 1 UAEની બેંક લગભગ 2 ડઝન ભારતીયોને તેમના ખાતા બંધ કરવા વિનંતી કરી છે. ત્યારે હકીકતમાં ભારતીયો વિદેશી બેંકોમાં લઘુત્તમ બેલેન્સ પણ જાળવી શકતા નથી. તેમને વિદેશી બેંકો નફો કરી શકતી નથી. તો આવી સ્થિતિમાં બેંકોના ખાતા બંધ કરવા માટે આવી રહ્યા છે. ત્યારબાદના દર્શક મિત્રો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ખેડૂતોને રડતા રડતા કાઢી ડુંગળીની અંતિમ યાત્રા. જ્યાં દર્શક મિત્રો ભાવનગરમાં ગઈકાલે ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી હતી, જેમાં તેમણે વિરોધ કર્યો હતો. તો આ યાત્રામાં ખેડૂતો રડતા રડતા જોવા મળ્યા હતા. તો આ યાત્રાનું કારણ જણાવી દઈએ કે સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ કારણે એક મણનો ભાવ જે અગાઉ 800 થી 900 રૂપિયા મળતા હતા તે હવે 300 રૂપિયા સુધી મળતા થયા છે. તો ઓછા ભાવે મળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ખેલ મહાકુંભમાં મોટી ઇનામી રકમો મળશે. જ્યાં દર્શક મિત્રો CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ખેલ મહાકુંભ 2.0નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. તો આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા. તો આ વખતે ખેલ મહાકુંભમાં કુલ 39 સ્પર્ધાઓમાં 66 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. તો ઇનામી રકમ વધારીને 45 કરોડ રખાઈ છે. તો પહેલીવાર એક ખેલાડી એકસાથે 2 રમતોમાં ભાગ લઈ શકશે. તો આ ખેલ મહાકુંભ સમગ્ર વર્ષ 2024 દરમિયાન ચાલશે.
તો દર્શક મિત્રો, આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે. વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓને મોટો ફટકો. અમેરિકા ભણવા જતા વિદ્યાર્થીઓ માટે આઘાતજનક સમાચાર મળ્યા છે. અમેરિકાની કેલિફોર્નિયા અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ ફી વધારો કર્યા બાદ અન્ય કોલેજો અને યુનિવર્સિટીઓએ પણ નવા સત્રથી 30% ફીમાં વધારો કરવાની જાહેરાત કરી છે. તો આ નિર્ણયથી 3.25 લાખ ભારતીય વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે. તો સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીનું કહેવું છે કે ફીમાં 30% વધારો કરાયો, પરંતુ સ્કોલરશીપમાં માત્ર 5% જ વધારો કરાયો છે. ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી મોટી ગ્રાન્ટની મંજૂરી. જ્યાં દર્શક મિત્રો, સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સહિત 4 મહાનગરોમાં કુલ 519 વિકાસના કામો માટે 455.35 કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તો 4 મહાનગરપાલિકાઓમાં અમદાવાદ, ભાવનગર, જામનગર અને જૂનાગઢનો સામેલ થાય છે. તો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વિકાસના વિવિધ કાર્યો માટે આ ગ્રાન્ટની મંજૂરી મળી છે. જે અંતર્ગત પાણી પુરવઠા, ડ્રેનેજ, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, સ્ટ્રોમ વોટર પાઇપલાઇન, લીકેજ, બ્યુટિફિકેશન જેવા કામો કરવામાં આવશે.